નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. દર્દીના પરિવારજનોએ ડોક્ટર પર હુમલો કરતા સમગ્ર ડોક્ટરોએ ભેગા મળીને હડતાળ કરી છે. ડોક્ટરોની માંગ એ છે કે જે પરિવારે હુમલો કર્યો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે. આ હુમલામાં ડોક્ટર અને 2 નર્સને ઈજા પહોંચી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવાર હેઠળ ખસેડ્યો હતો, પરંતુ તે દરમિયાન તેનું મૃત્યુ થતાં પરિવારજનોમાં રોષ ફેલાયો. દર્દીના સગાઓનો આક્ષેપ એ છે કે ડોક્ટરની બેદરકારીથી આ મોત નીપજ્યું છે અને ડોક્ટરે સારવાર ન કરતા દર્દીનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે અને ડોક્ટર પર હુમલો કર્યો. સમગ્ર ઘટનામાં ડોક્ટર અને નર્સ પર હુમલો કરતા તેમને પણ તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે. હિરેન, જે રીતે ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો તો પરિવારના સભ્યો દ્વારા આખો સમગ્ર કિસ્સો શું છે, વિગતો શું છે? ચોક્કસ માનસી જણાવી દઉં કે ગત સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત જે દર્દી છે તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે પરિવારજનોએ તબીબની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને પરિવારજનોએ તબીબ પર હુમલો કરતા સમગ્ર તબીબ આલમમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તમામ તબીબો છે તે હડતાલ પર ઉતરી ગયા હતા. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. હાલ 8 શખ્સો સામે ગુનો દાખલ થયો છે, જેમાંથી 3 શખ્સો તેની પોલીસે હાલ રાઉન્ડ અપ કરી લીધા હોવાની માહિતી સામે આવી રહી છે. આપણી સાથે જે જૂનાગઢના જે તબીબો છે તે જોડાયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરશું. શું ઘટના બની હતી અને હવે શું તમારું સ્ટેન્ડ છે? પહેલી વસ્તુ તો એ કે જે બધાને ખોટા સમાચાર મળી રહ્યા છે કે તબીબની બેદરકારી, ભગવાને દરેક વ્યક્તિમાં મૂકેલા રોગને તબીબની બેદરકારી ના ગણવી. તબીબ અહીંયા હોસ્પિટલ પહોંચે પછી સારવાર ચાલુ કરે, ઘણા પેશન્ટ હોસ્પિટલ પહોંચી નથી શકતા. બરાબર, રોગ શું હતો નહોતો એ દર્દીના સગાને ના ખબર હોય, એટલે દરેક વસ્તુને પહેલા તો તબીબની બેદરકારી ના પતા. બીજી વસ્તુ, જે કોલકાતામાં આપણી બેન, આપણી દીકરી હારે જે ઘટના બની છે, જે એટલી હીન ઘટના કહેવાય કે જે અસહ્ય ઘટના છે, એને સમર્થન આપવા તથા જૂનાગઢ જીએમઆરએસ મેડિકલ કોલેજમાં કાલ રાતે ડોક્ટર સાથે બનેલી ઘટનાને સમર્થન આપતા આજની તારીખ 16 ઓગસ્ટ 2024 ના રોજ અમે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ ઉપર ઉતરીએ છીએ, જેમાં અમારી જે દર્દીના જીવને કઈ જોખમ ના થાય એવી સુવિધાઓ એટલે કે ઇમરજન્સી સુવિધાઓ એ ચાલુ રાખીશું, બાકીની સુવિધાઓ બંધ રહેશે. ધીમાનસિંહ, ચોક્કસ જણાવું કે જે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં હાલ ઇમરજન્સી સેવા તે શરૂ કરવામાં આવી છે, બાકીની તમામ ઓપીડી સહિતની વ્યવસ્થાઓ છે તે હાલ બંધ છે અને જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત. જે તબીબ છે તેમને પૂછશો કે આ જ્યારે ઘટના ઘટી હતી, જ્યારે પરિવારજનો જ શું તેની અંદર સામેલ હતા કે પછી અન્ય લોકો પણ તેની સાથે જોડાયા હતા અને ડોક્ટર પર હુમલો કર્યો હતો? જે ડોક્ટર પર હુમલો થયો છે તેને લઈને તેમનું શું કહેવું છે? ચોક્કસ આપણે તબીબ સાથે જ વાત કરશું. જે હુમલાની ઘટના બની છે તેમાં કોણ કોણ હુમલાખોર હતા અને શા માટે હુમલો કર્યો હતો? હુમલાખોરની ઓળખ તો અમારી પાસે નથી, કોણ હતું અને હુમલાનું કારણ એ હતું કે એમના દર્દીની તબિયત ખરાબ થઈ તો એમને એવું કે તબીબે એમનો જીવ લીધો છે. હજારો દર્દીઓ રોજ આવતા હોય છે, કોઈને એક થપ્પડ મારવી એ એક હિંમત વાળું કામ હોય. બરાબર, અને આમાં તો કોઈનો જીવ લેવો, તબીબનું કામ જીવ લેવાનું નથી, જીવ બચાવવાનું છે, એ મનમાં ગાંઠ બાંધી છે. અમારી સેવાઓ, ઇમરજન્સી સેવાઓ અમે એટલા માટે જ ચાલુ રાખી છે કે કોઈના જીવને હાનિ ના થાય. ધીમાનસિંહ, તબીબ જે વાત કરવામાં આવે છે તે મુજબ હાલ ઇમરજન્સી વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે અને હુમલાખોરો કોણ હતા તેની હજી કોઈ જાણકારી મળી નથી, પરંતુ સીસીટીવીના આધારે પોલીસ દ્વારા સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે અને 3 શખ્સો છે તેને રાઉન્ડ અપ પણ કરી લેવામાં આવ્યા છે અને અન્ય જે શખ્સો છે
તેને શોધવા માટેના હાલ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જી બિલકુલ હિરેન, આપ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો ત્યાંથી જ જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી હતી અને ખાસ કરીને વાત ડોક્ટર દ્વારા એ કરવામાં આવી હતી કે કેટલાય દર્દીઓ છે જે તો હોસ્પિટલ પહોંચી પણ નથી શકતા. જ્યારે આ ઘટનાની અંદર જ્યારે જે દર્દી છે તે સારવાર લેવા માટે હોસ્પિટલ આવે છે, પરંતુ તેની હાલત હતી તે અત્યંત ગંભીર હતી. તેને તો હજુ સારવાર આપવાની શરૂઆત કરવામાં આવે છે અને તેનો જીવ ન બચતા આખરે જે પરિવારજનો છે તે ઉશ્કેરાઈ જાય છે અને પરિવારજનો ડોક્ટર પર હુમલો કરી દે છે. આ ડોક્ટર અને તેની સાથે જે વોર્ડમાં નર્સ હતા તેને પણ દાખલ કરવામાં આવ્યા છે. દર્દીને લઈને આવેલ હતા અને દર્દીનું મૃત્યુ થતાં દર્દીના સગાએ 2 ડોક્ટર્સ અને 1 નર્સિંગ સ્ટાફ પર હુમલો કરી તેઓને માર મારેલ છે. રાત્રિના 2 વાગે સારવાર દરમિયાન ડોક્ટર્સને અને નર્સિંગ સ્ટાફને ઢોર માર મારવામાં આવ્યો છે અને સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ છે. જેને અનુસંધાને જુનાગઢ હોસ્પિટલના તમામ ડોક્ટર, તમામ નર્સિંગ સ્ટાફ આજે અહીંયા હડતાલ ઉપર છે. આજે રાત્રિના રોજ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર જે દર્દી સારવાર લઈ રહેલા તેમનું સારવાર દરમિયાન મોત થતાં તેમના પરિવારજનોએ જે હુમલો કરેલો તેમાં ડૉક્ટર અને અન્ય સ્ટાફને ઈજા થયેલી છે. ત્યારબાદ તેમની ફેંક પકડેલી અને તેમને ગાળો આપેલી. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાલ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ